લગ્નના બીજે દિન સવાર આપણે પડી હતી ખામડા ગામની અંદર. ખામડા મુનાભાઈ ઘરે આપણે રાત રોકાઈ ગયા. રાતે રાઈડ એટલે આપણે રોકાઈ મુનાભાઈ ઘરે. મુનાભાઈ ઘરે ચા નાસ્તો આવી ગયો, થઈ ગયા આપણે તૈયાર. ચા પાણી નાસ્તો કરે મુનાભાઈ કીધું હવે આપણે નીકળશું ઘર બાજુ. મુનાભાઈ મૂકવા ચાલો હાલો હું તમને મૂકી દો બહાર સુધી. મુનાભાઈ ગેટની બહાર કાઢી ગાડીને મને કીધું આવજો આકાશભાઈ મળીએ પછી બીજી વાર ઓર્ડરમાં. મેં કોઈ વાંધો નહીં. ત્યાંથી નીકળ્યા ભાઈ આવી ગયો હાઈવે ને આવી ગયો ખામડા બરવાળા હાઈવે. ખમકાટી બોલાતી ગાડી આપણે ચમચમાટી બોલાતી આવા દીધી બરવાળા સુધી. બે મોન સ્ટોપ ગાડી ટોપે ટોપમાં આવી અને આવી ગયું ભાઈ હળવે કરીને બરવાળા. સીધા પહોંચી ગયા આપણા ઘરે રામપરા ગામ. ગામમાં પગ 4 દિન પેલા મેલા કપડા હતા ને 3-4 દિન એ પેલા પડતા મૂક્યા ને પછી પડતા મૂકી સીધા આવી ગયું આપણી પાસે ભોજન મસ્ત મજાનું જમરું. ચાલો બધું ખાઈને પછી આપણે થઈ ગયા તૈયાર. ફરી પછી તૈયાર થઈને બપોર ચડી ગયા આવી ગયા. રોંડાનો ટાઈમ થઈ ગયો. રોંડામાં તો ભાઈ ટાંકી ડુંગળી લાડવા ખુકડી અને ગાંઠિયા રહા નહીં જાતા. લગ્નનું 2 દિન જૂનું હતું. નાના છોકરાને તલવાર હમણતા જોઈએ ને મને એમ થયું લેને હું હમણું. થોડીક વાર આપણા ઘરે ભરોટો ભરીને કરે ઢગલો બંધ મહેમાન આવી ગયા. મને ખબર જ ન પડે આ બધું શું છે. લેકિન ये साला कर क्या रहा है यहाँ पे? अरे खतरनाक लोग हैं. મહેમાનને કીધું દાદા મને સોડા બોડા પડી ને કિન્ને કે ઠંડા મહેમાન કે હવે નીકળવી જલવા હે હમારા. મહેમાન જેવા ગયા તરત આપણે કિન્ને કે ઘરની સાફ સફાઈ કેમ ઘણું બધું કચરો પડ્યું મેં થોડુંક વાળ લેવી અને કિન્ને કે ફટાફટ મકાન બધું સાફ વ્યવસ્થિત કરી દેવી. એટલે આપણે ફટાફટ હાલી આવવાની ફટાફટ બધું વાળીને કમ્પ્લીટ કરીને મૂકી દીધું. तो तेरे को हरामी समझता था तो राम निकला रे देव मानुस. પડી ગઈ હાથ ને ઉપર ધાબે લાકડા ઉતરે દાદા કે ઉપર ધાબે લાકડા થોડા નીચે ઉતરે આપણે બાદ બળતણ બાળવાના છે. એટલે ફટાફટ મેં ઉતારીને લાકડા ફટાફટ લાકડા બધા ઉતારતા રોહિતભાઈ કે ભાઈ તું બે સાઈડમાં લાવ હું ઉતારી દઉં. તમે બળતણ વાપરો તો ગેસ કોમેન્ટ કરજો.